દરેક મારા ભુવા ભક્તોના ખમા કુશું ભરે વસ્તી ભાવ કરી 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 આઈસા ચેડી બેઠી હોય એમના પેટ ભરીને હસી ચાપ ધરે છે પંચવાળો કોઈનું નામ વાહ ગોળના દેહીઓ ખબર હે પ્રકાશ ભરાસ મળી
જગત ગણે મરે ના હોત ધરી આગે શણાઈ હતી તારા તારા પપ્પાને ઈશ્વરની વાગણના તાળા માર્યા બહુ મજા જરમભાઈ એ મહારાજો બિલ્ડિંગના મહેમાન પરણું ભાઈ ગોમણ સમાજ મારા ઘેર તો બધી નમી છે હગુ વાલું દેવચંદભાઈ પેટ ભરી નાસી બોલવું ભરત 20 વર્ષની જને લેબડો બાંધ્યો હતો એટલે ઓને હું કીધું કે આ લેબડો છે ને ગોરી ગોરી ઝાડ છે અને ઘરની જગ્યાએ બોધીવાને એવું કીધું હતું કે આરસીસી બેસવા માટે કરી હતી એ આરસીસીના ખૂંટી હોપળો મારી હતી ખરું કે ખોટું તો એ આરસીસી તૂટી ગઈ તાણે મેં અમને બોધ્યા છે એવું બોલી દેવચંદ બરોબર બપોરના 12 વાગે ધૂણવા બેઠી હતી અને આકેશનના ચૌધરી બોલ્યું કે છોડી દે તાળા દાડો ઉગણ નહીં ધોઈ નાના ભેસનો ભાડા વાઢી નાનો કે તો મારું નામ ગણે ફરે બજાની માતા ના કહેવાય ભાઈ એટલે મારા ટોપાની વસ્તીને તમે મારા ભાવથી આવેલા છો કોઈ દાડો મારા સોડાયેલા બોધવા નહીં મળે રમેશ ભાઈ મેહુલ દેવચંદભાઈ મારો ભગવાન જાવ તમારી લાજ રાખશે એક દાડા ગણે પર જોયું તું પણ એક જ મોતી ભુવાના ઓમના પરિચય તો મારા દેવચંદ મહારાજના નતો કંદાળા ગામમાં એવું કીધેલું હું શિકોતર લેવા આવ્યો છું એટલે ભાઈ તંદાળા દેવચંદ મહારાજ એવું કીધું હતું કે કો તો માતા આલો ન તો મારા મેહુલનો દીકરા આલો જલાભાઈ એટલે હું ધૂળવા બેઠી હતી એમ બોલી કે દેવચંદ મહારાજ એક કાગળમાં લખી દો 9 મહિને મેહુલને દીકરો આવ્યો ને દેવચંદભાઈ મને 3 રિપોર્ટો હોવા મળ્યા હતા કે અમદાવાદ પાટણ મહેણા ડોક્ટર એવું કીધેલું છે તો ભાઈનો બરવા નહીં થાય ભાઈ દેવચંદભાઈ એવું બોલી હતી કે બરોબર આજની તારીખ લખો અને બરોબર 9 દાડા
9 મહિના 9 દાડા બનશે મારા ભુવાને ગમેથી ઓતરી 9 મહિના પૂરા થાય 9મો દાડો છે અને બપોર રાતના 12 છે અને 12 વાગ્યા છે દેવચંદ મારો ભૂવો ફરતો તારા ઘેર આવશે અને તંદળ તારા દેવચંદના ભુવાના હાથમાં ચા છે અને તંદળ તારા વેવાઈનો ફોન આવશે તંદળ એમ કહે કે દેવચંદભાઈ મેહુલનો દીકરો છે તો શીખોતરે કોઈ વાતમાં ભૂખ રાશી હોય તો ના મારે કોઈ વાતમાં ભૂખ નથી હો એક દડો એમ બોલી હતી કે ભીલડી બંગલો પણ જો કદાચ એક મિશન મારી મેહુલનો દીકરો આવ્યો છે આ ચંદની વાટી છે જરમભાઈ એક કોળો મેહુલો ઊભો છે આ ભાઈ થાય હે એમને છોકરો નહીં ના અરે બોલું નળિયાની માતા આવી ભાઈ જોવું શું બોટલની માતા શું અત્યારે ઘરે પર પેલા ભગતની માતા ધૂણું બાપો બોમ્બ બોલીશું વિડીયોમાં અમેરિકા ઉતરી દીકરા આવ્યા છે તો અત્યારે હાલે અમેરિકાની વસ્તી એ મોણે મારા મેળા બેઠું છે કોઈ નહીં બેઠું ભાઈ તો અમેરિકા ઉધી જો નજર જોડી છે ને અત્યારે આ ફૂલ વેરે છે અને પોર આનો દાડો આવે અને આ બે ના ઘેર આ ફૂલના ગાળા બાપો દેવચંદ ભાઈ જરા વાત પડી છે ને ભાઈ હરેશ રાકેશ થોડી સરપંચ પ્રકાશ ભાવેશ પટેલ ભાઈ મેળો મારા ઘેર હતો ને 3 દાડાથી મારા સેવા ઘેર
તો બે દાડા બે ભાઈ દાખલા કેવા બેહું તો પૂરા તો ભાઈ બાપુ બહુ મજા ભાઈ વાહ 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 એન્ટ્રી આલો ભોજી બાબુ બાબુ મારી મોકા ડાલડી મારી રસુ ખટાણી મારી જોમાં માળાની શિકોત બાપા પંચવાળો હું વેલા ભગતની માતા છું તારા ઘરની લાજ ના રાખું ભાઈ એટલે હાથ જોડશો બોલી કે નજીક મોની જઈશ અને બરોબર પરવડિયા વળતી ધોળવા બેહું કોઈ કોઈના હૃદયની વાત લઈને આવ્યું છે જલા ભુવા એનું ટોપું ના કરું તો મારું નામ શીખો લાવો
વાહ ભરતભાઈ વાહ વીર મોરા મજારે પાવળિયા મળી પાવળિયા વગાડીએ મુસ્કો દરના ના હમોની મેલડીઓ કદી મારું વેણ દાદા બરાબર અહેમદ ભુવા અને કલાણાની શિકોદર મારું વેણ દાદા અને ટીએ વેણ પકડ્યું છે હા એમાં બધું ભેળું કરો તો 42 થઈ થઈ તારી આશા તમે રચાયું ગુણ રચાઈને કામારી વેલા ભગત ની શીખો તળાવો જેના મળી નાનો મોરી યોજના નહીં મળી ન પ્રકાશ ભાઈ ભરત ભુવા મારા દિવસે ભુવા દાદા પડદા દરિયાઓ શું છે શું થાય છે મારો ભગવંતારી છે હા મારા વિશ્વાય રજુ ભાઈ પંચાળું જીવ કોમ છે લેવા ભાઈ ઓને એવું કીધું કે જે હું ઘરનો બાયો ખોદું છું અને કોક આવે છે કેટલા વર્ષથી ભાઈ 15 વર્ષથી ભાઈ બોલી ઓને કે ભાઈ બધા ઘેર લઈ જા એટલે ઓને એવું કીધું કે મારી તને ઘેર લઈ જાઉં મારે ઘર જ નહીં મારા ઘેર આવ્યા તો નહીં ત્રીજો રવિવાર હશે કે ચોથો રવિવાર હશે ભાઈ આ દેવા ભાઈ એવું બોલી જરા ઘર ના હોય અને મને એવું કીધું હું ઘરનો પાયો રૂપિયો છે અને એટલે કોઈ હરખાઈ આવતી નહીં મારે રહેવા ઘર નથી તો મેં બોલી કે આજથી વાપરો મટી જાય અને એને ઘર તો ના બનાવી આલું અને તું ઘર બનાવી દી એટલી ઘણા રળવની રોલ થઈ જવું ધૂળવા આવ્યો ખમા કીધી છે અને પૂરું ના પાડી આલું મારું આજે થઈ જા ભાઈ કે જેનું કોઈ હગું ના વજના દુનિયામાં કોઈ અવકારો ના હાલતું હોય ને અવકારો હાલનારી ભાઈ મારા છે અને મારા 77 ના હારે દીકરા છે રાજુ મારા 77 ના દીકરા છે રાજુ ભાઈ અને એક દાડો એવું બોલી હતી દેવચંદભાઈ એક દાડો કહ્યા હું માતા ધૂમતી છું તો ભૂખ નહીં રાખે
એને નોકરી કેવું કીધું કે મારી શીખોતર હોય અને તું મને એક નોકરી આલી હતી એટલા રૂપિયાની નોકરી મળે તો કરવી છે ને કે 10,000 ને 5,000 નોકરી તો મારે કરવી જ નહીં. એટલે મેં તમને ખમા કીધી 12 મહિનાની અંદરમાં મારા ઘેર આવ્યા છો અને તમારા ધંધા પાણી એમાં જોજે ભાઈ રેવાભાઈ, જો કદાચ હું તમારી માતા છું ને તમે મારા છો મલાભાઈ, તો રાજુ તને તારા દીકરાને નોકરી મેં આલી છે. હું ગોકળ હોબળની માતા છું, હું વેલા ભગતની માતા છું, હું જીવી ખટાણીની માતા છું, સરપણ અમધા અમરત રેવાભાઈ. એક વાતમાં કઈ રહી જીતી, એક બોલમાં એક જગ્યાની વાતમાં રહી જીતી. એટલે હું 3 વર્ષે મનાણી એટલે તું એવું કીધું કે હવે રમેલમાં ભાગ આવે એટલો બધો આલો. હવે મને શીખવતરે આવ્યું છે તો વયથી હેડી અને બરોબર શ્રાવણ મહિનાની બીજનો દાડો આવે અને અમદાવાદની બજારમાં ઓટો મારી મોતી ભુવા અને તારા રાજુના ઘરના જો કદી ભંડાર ધામ હરી પાડું મારું નામ રસુદી માતાના કહેવાય. ભાઈ ના કરજો એમાં મારા 10-8 ના બની જાય ભાઈ. જવું ઠાઠ નાશું અને ધંધા પોણી હે મારવા લ્યો. ચાર 5 મહિનાથી ભેળી હારો મલાદેવ ચાલશે. લે ભાઈ તમે હાથે દેશના વાયર નતા વાયા એટલે ઓમનું કોઈ ગોડું ચાલના નતું અને मला ભાડચા ઘેર ઢૂંઢી હતી. 3 વાગે તમે ફોન કર્યો મારી દીકરીને દેવું ચાલુ થઈ જશે અને 1 મહિનાથી આ ભુવે ને પેલા ભુવે ફરસન ભુવો બાધા પાડી હેડે છે માતા ચાલુ થઈ જશે. એટલે મેં મારા ભાણજાના ઘેર એના બોલી હતી કે હોયથી એક ફોનમાં બોલું રેવા ભાઈ અને 8 દાડા બાકી છે દેરું બંધ થઈ જાય એટલે તમે કીધું કે આ પેલા ડોમી હોયથી હેડી બંધ નહીં થતું તું કીધું કે ભયા 8 વાગે 8 દાડામાં દેરું બંધ થઈ જાય એટલે મેં દેરું 8 દાડા બંધ કર્યું છે અને બંધ કરી અને કોહાઈ હતી એટલે કોહાઈ હતી એટલે વાતમાં રેવા ભાઈ એક ચેહરનો બોલે તો મરતો નહીં એટલે મેં ચેહરના ભુવાને હપાડું બોલનો તોલ કરી આલું અને હું ગણે પર દિવસી ભૂવો છું તારી ચેહરને ઉજળી કર્યું છે એટલે કે મારે આજે નહીં આવવું અને કાલે નહીં આવવું. પ્રકાશ એટલે પ્રકાશ ભોયને કીધું કે હું કરશો કહું દેવું ચેહર મારી છે એ ચેહરની ભૂલ છું ને હું ચેહરથી વિરોધ નહીં કરતી. આની આ માતા ચેહર જો કદી મરતોલીના મઢમાં મેલી આવું તારી દીકરી જીવે એટલી ઘણા બગાહો ખાય તો મારું ધૂળામાં ધૂળ પડી જાય બાવળિયા ભાઈ. પ્રકાશને બોલે કીધું કે 1 મિનિટ મારી માતા કોઈની બોધી ના રહે. તું તારી માતા એ મારી માતા છે. કેટલા મહિના તમે જોવે ઢોલ વગાડો અને આ ભાઈના વિવાહ કરો ને દેરું જો હાલ તો આ કોડમથી હાથ કાપી નાખો ભાઈ. એક ટોપા તમારા કરી જઈશું પાવળિયા રેવા ભાઈ એના જેડી તમે જે મોડા લાયા છો
બચોડો આ છોકરો 5 વર્ષથી કંપા ચાલુ હતો એટલે મેં કંપા બંધ કરી દીધો છે. બીજી વાતમાં ભાઈ તો ઊંઝાના રબારીમાં લઈને આવ્યા હતા એટલે ત્યાં મારા મઢમાં આવ્યા બો બાપો ડોક્ટર છૂટી પડ્યા છે અને આ સિરિયલ છે એટલે હું એમ બોલી ગયા અત્યારે બોલું છું તારો ઘેર થાય કાલ બપોરના 12 વાગે અને જો કદાચ 15 દાડાથી અનાજ ના ખાતો હોય એને ખવડાવી આવું ટોપું કરેલું છે તમે મારા ટોપેથી મારા ઘેર આવેલા છો એટલે મને તમારા ઘેર હવે લઈ જાવી છે આવ્યો ઓહો ગણે પરાવો સતરાર ભાર્યો ભોનાર ભાર્યો આઈશિયાનાર ભાર્યો ભાઈ મામાર ભાર્યો કસ કાઠિયાવાડના દેહીઓ જરમ મેલડી મારો એક વધાવો પકડા તારા ઘેર ડાગડી મોગલની મારતા જરમ બોલીશું જરમ દેવાના વર્તા પૂરા પાડી દઉં જરમ પાડ્યું હું ગોડી નથી હું વેટ ભરેલી હતી વાહ વાહ કેટલા વર્ષથી ભાઈ સળો ફરે 10-15 વર્ષ અમદાવાદ જાય મહેસાણા જાય સુરત જાય જરા ભાઈ નોરતા આવે નોરતો અને આઠમ આવે નવરાત્રી આવે એટલે આઠમની વસ્તી જો આવે જરમ આઠમની ગાડી જો જીધી હે હોક બીજનું ઘેર આવે અને તારા જરમનો ઉછળો સુધો થેડ્યો અને તારા જરમનો બાપ રોયો 10 વર્ષથી તારા જરમના ઉછળાનું ઠેકાણું પડતું હોય તો કેમ વેલા ભગત મામા 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 હું કરીશું ભરત રેવા ભુવા ભાઈ પંચવાળું એ અમત હું તમારી માતા છું વીસ બાવીસ નાખી દે પાછી પડી અને
આ ઢોલ એવો હાલ્યો હો કોઈ તું ગાડી જોડી અને અમદાવાદની બજારમાં જઈ નોકરી તો આલી ગઈ નોકરી તો આલી ગયો નોકરી તો મારા શિકોતરના જોડી પડી છે પણ 17 દાણા બને જ્યારે અને રોમડદાના દેહી જો ધોવા બેઠી છું અને ઓય જો બધી ગોળ કણનું વેણાલ્યું છે 25 કણનો વધાવો રેવાભાઈ આ 25 કણનો વધાવો એવું કે છે કે 17 દાણા બને મોટી ભુવાની માતા છું બજાના ઘેર તમે આવ્યા છો અને 17 દાડામાં મેળો માજીશ અને તારા રોમડદાના દેહીના ઘેર જો કદી નોકરી તો પૂરી પાડું પણ 17મો દાડો ઉગ અને આ ધજા ફરકતી છે ગુણ તારા રોયા છે તારા બહેના હસ્યા છે તારા ખૂણામાં ગાધું છે અને તારા વેરીએ તારા બહેના ઘેર ગાધું છે તો બરોબર 17 દાડા બને અને તારા જરમના દીકરાનો ગોળ મારા મઠમાં નાખવું તો શીખો તો નથી ધોઈ ગાળ વગાડ ભગવાન તમારી વાતો પૂરી પાડશે ભાઈ ખોડિયાર માતા મળી નગરની તારી બેસે બાવળિયા લોયો હરે છે આમાં ઘડી ને ઘડી બંધ કરે ગોકુળની વસ્તી ક્યાંથી ગરીબાની માતા આવે આવું વાત જોતી હતી એ કમસી હરોડા મારે તમારો કોઈ ઓળખાણ નથી ભાઈ તે બરોબર 4 વાગે ધૂળવા બેઠી હતી ધૂમતે કીધેલું છે કે આટલી ઝેરો ભાઈઓ બેઠી છે એમાં એક ગુણ હમી હોતની રોવે છે એની નક્કી કરેલું છે કે મારા પેટમાં પડી દુઃખ કોઈ માતા કે તો મારો હૃદય વળે કે મારો હૃદય ઘેરા હોય નથી ભાઈ એટલે કમસીભાઈ હું ધૂંઢે બોલેલી છું કે દુનિયાના ડોક્ટરે તમને કીધેલું કે રેવાભાઈ અમને કેન્સર છે શું બોલ્યું કેન્સર છે એ કેન્સરની પરોડિયા તને તું એક ખૂણામાં નહોતી મારી તારી ઓળખાણ નથી એ બધા ટવકો પાડી કે પહેલી ગુણ દેવા બોલાય એના પેટમાં શું પડ્યું મારે કે આવું છે અને એવું કીધું કઈ હેડલી કમસી કે આ દેહ રે એટલી ઘણા વળીનારા કેન્સર નિમિત્તમાં જો રિપોર્ટે આ બાજુ મારું કેટલો વર્ષ થઈ ગયો એની આજી વાતમાં તમને 10 વર્ષ થઈ ગયા ગુના એમ કરતી હતી કોરોના આવ્યો એના બાપ બેટાને ન અડે બેટો બાપને ન અડે કોઈને અડવા માંગતું હતું દુનિયાની વસ્તી કીધેલું કે ભાઈ મંદિરના લોક કરી દો અને મારા બધા મધમાયા તમારી આપણે શું કરશો એક દોઢ આલુ દોઢ 21 રૂપિયા આવે તો મારા મંદિર લોક નહીં રવિવાર બંધ રેવા ભાઈ નહીં જગત ભેળી ગઈ હતી બધાના છોકરાને એમનો વાયરો નતો આવવા દીધો
કમસીભાઈ રવિવારની વેળાથી કોરોનાનું બજાર બંધ હતું ગુણ પાટણ હતું ભાઈ તો મને બુકોડીના અરબાજી એમ કીધું કે આ વેળાએ આવી શકો ખરા હું આડા દાડે તો માસ્તર કુસમુક આવું અને ભુવનીએ ખરા ખેતી તો હવે છે એમાં એમ કીધું કે સરકારી અધિકારી ગાડી ઓળી તો ફોન કર્યો કોરોના તો ભલું મને રહેતા હોય તો બેઠા 12 વાગે રસ્તી ક્યાંથી ઓને 819 કોરોના છે સાચું મળી અને ઓને ડિસે બેઠી જા હું ઓના ઉપર હાથ મેલું અને 5 સેકન્ડ બાકી ફેવરી હેડી જાઉં અને દાડો જે કોરોના ના પીધો ને મારું ઢોલ વાગતી ઘેર લઈ ગયા અને કમસી તું અહીંથી સુરત જાય કેમેરો અને તું કમસી સુરત જઈને બરોબર બાકી દાડા મને નહીં ભાવતું પૂરે તો બેસી રહેજો ન જવાય ભાઈ